નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદમાં 43 લાખની છેતરપિંડી કેસમાં એકની ધરપકડ। સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતો ભરત સોલંકી પકડાયો। શિલ્પા દવે અને જગદીશને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી। બોટાદ પોલીસમાં ગઈકાલે અમદાવાદની એક મહિલા અને બે પુરુષો વિરુદ્ધ ₹43 લાખની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના મામલે બોટાદ પોલીસ દ્વારા સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદની મહિલા શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે તેવી વાત કરતા તમામ નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરાવ્યા હોવાનું આરોપી ભરતભાઈ સોલંકીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું હતું, જ્યારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બોટાદ શહેરમાં આદેશ્વર ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન પરાગભાઈ ગોહિલ કે જેઓએ એએનએમ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ઘરકામ કરે છે, ત્યારે હેતલબેન તેના પતિ સાથે 2 વર્ષ પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થે ગયા હતા। તે સમયે સાળંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ અમદાવાદના શિલ્પાબેન દવે નામના મહિલાની સાથે હેતલબેનનો સંપર્ક કરાવ્યો હતો। શિલ્પાબેને હેતલબેનનો નંબર લીધો હતો અને ત્યારબાદ શિલ્પાબેને હેતલબેનને જણાવ્યું હતું કે મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે, જેથી નર્સિંગ નોકરીનું નક્કી થઈ જશે તેમ કહી નોકરી આપવાની લાલચ આપી અને હેતલબેન પાસેથી ₹8 લાખ લીધા હતા અને ત્યારબાદ મેરિટમાં નામ ન આવતા હેતલબેને શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલ, પરંતુ શિલ્પાબેન રૂપિયા આપતા ન હતા, જેથી હેતલબેને ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપિંડી કરેલી છે, જેથી હેતલબેને ત્રણેય વિરુદ્ધ બોટાદ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। બોટાદ શહેરના હેતલબેન તેમજ બોટાદ જિલ્લાના 7 લોકો તેમજ અન્ય જિલ્લાના 8 મળી કુલ 16 લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માંગણી કરી હતી, જેથી ભોગ બનનાર તમામ લોકોએ અલગ અલગ રીતે ₹43 લાખ શિલ્પાબેનને આપેલા, પરંતુ તમામ ભોગ બનનાર નોકરી ઈચ્છુકોને મેરિટમાં નામ ન આવેલું અને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલ, પરંતુ શિલ્પાબેને રૂપિયા પરત ન કરતા આખરે બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે, ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરુદ્ધ ₹43 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બોટાદ પોલીસે છેતરપિંડીની ફરિયાદને આધારે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસે ભરતભાઈની પૂછપરછ કરતા શિલ્પાબેન જે અમદાવાદ રહે છે અને તે સાળંગપુર દર્શને આવેલા તે સમયે તેઓએ વાત કરી હતી કે મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે, એટલે આરોગ્યમાં કોઈનું નોકરીનું કામ હોય તો કહેજો, જેથી મેં 16 નોકરી ઈચ્છુક લોકોનો શિલ્પાબેનનો સંપર્ક કરાવ્યો હતો તેમ પોલીસ પૂછપરછ દરમિયાન ભરતભાઈએ કબૂલ્યું હતું, જ્યારે બોટાદ પોલીસે બાકીના 2 આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હોવાનું બોટાદ ડીવાયએસપી મરસી રાવલે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, રમેશ સત્યની સાથે।